અને માં કેટલી કૃપાળુ છે, કેટલી. ઠાકોરજીને તો રોજ તમારે દીવા કરવા પડે, થાળ ધરવા પડે 3-3 વખત. અને માને તમે નોરતામાં આઠમને એક જ દિવસ યાદ કરો અને એક ચપટી લાપસી જુવારો અને સાહેબ આખા વર્ષ તમારા કુળનું રક્ષણ કરે. આનાથી મોટી માં દુનિયામાં બીજી કઈ હોય? માં કાંઈ ન માગે, માં કશું ન માગે. અને માં કેટલી કૃપાળુ છે, કેટલી. ઠાકોરજીને તો રોજ તમારે દીવા કરવા પડે, થાળ ધરવા પડે 3-3 વખત. અને માને તમે નોરતામાં આઠમને એક જ દિવસ યાદ કરો અને એક ચપટી લાપસી જુવારો અને સાહેબ આખા વર્ષ તમારા કુળનું રક્ષણ કરે. આનાથી મોટી માં દુનિયામાં બીજી કઈ હોય? માં કાંઈ ન માગે, માં કશું ન માગે. અને માં કેટલી કૃપાળુ છે, કેટલી. ઠાકોરજીને તો રોજ તમારે દીવા કરવા પડે, થાળ ધરવા પડે 3-3 વખત. અને માને તમે નોરતામાં આઠમને એક જ દિવસ યાદ કરો અને એક ચપટી લાપસી